ક્યારેક વિચાર્યું છે મિત્રો, એક એવો સંબંધ જેમાં બાળક સંપૂર્ણપણે ભરોસો કરે છે, એક એવો સંબંધ જેને સમાજમાં આપણે પિતાજીનો દરજ્જો આપીએ છીએ, પરંતુ જ્યારે એ વિશ્વાસ દુષ્કર્મ પર ઉતરે તો શું થાય? તો મિત્રો, શિખરથી આ વાતને આપણે જે ક્રાઇમ થયો છે તેના ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીએ. ડિસેમ્બર 2021 મિત્રો વાત છે. એક નાબાલિગ યુવતી હતી જે તે શખ્સને કાકા કહીને બોલાવતી હતી. એ જ વ્યક્તિ તેને બહેલાવીને જયપુરના ગ્રામ્ય વિસ્તારમાં લઈ ગયો અને ભયાનક કાર્ય કર્યું. પોલીસે મિત્રો ફરિયાદ નોંધી, કેસ દાખલ થયો અને લાંબી સુનાવણી પછી કોર્ટે પોક્સો એક્ટ દ્વારા સખ્ત ફેસલો જાહેર કર્યો. તેમાં 20 વર્ષની કઠોર કેદ, 60,000 રૂપિયાનો દંડ, રાજ્ય સરકારને આને સૂચના આપવામાં આવી કે પીડિતાને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનું છે. જજે સજા સુનાવતાની સાથે જ કહ્યું, આ ગુનો માત્ર કાયદો તોડવાનો નથી, સંબંધોની પવિત્રતા અને સમાજની મર્યાદાને નુકસાન પહોંચાડવાનો છે. ભારતીય સમાજમાં કાકાનું સ્થાન પિતાજી જેવું માનવામાં આવે છે, પરંતુ આ કેસે બતાવ્યું કે જ્યારે વિશ્વાસ તૂટે ત્યારે કાનૂની વ્યવસ્થા અને સમાજ બંને પગલાં લેતા હોય છે. આ સજા દરેક માટે સંદેશ છે. વિશ્વાસ અને સંબંધોની કદર કરો અને ખોટા ઉપયોગ કરનારા ક્યારેય બચી શકતા નથી. મિત્રો, તમને મિત્રો આ સ્ટોરીથી શું શીખવા મળ્યું તે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને આ ક્રાઇમ વિશે તમારું શું કહેવું છે એ પણ અમને જરૂરથી જણાવજો. આપણે ફરી મળવી એક નવા વિડીયો સાથે. ત્યાં લગી તમારા ભાઈને રજા આપજો. ધન્યવાદ.